ઊંઝા એપીએમસી ચૂંટણીની મતગણતરી થઈ ગઈ છે। હવે વેપારી વિભાગની મતગણતરી શરૂ। વેપારી વિભાગમાં પણ રસાકસીનો જંગ છે। મેન્ડેટવાળા 2 અને 2 અપક્ષ ઉમેદવાર આગળ છે। 16 સભ્યો વચ્ચે ચૂંટણી જંગમાં મતગણતરી છે। 806 મતમાંથી 782 ઉમેદવારોએ મતદાન કર્યું છે। મહત્વપૂર્ણ છે કે ખેડૂત વિભાગની પેનલમાં દિનેશ પટેલનો દબદબો જોવા મળ્યો છે, ત્યારે હવે વેપારી વિભાગની જે મતગણતરી છે એ અત્યારે કરવામાં આવી રહી છે। જોવાનું રહ્યું કે વેપારી વિભાગમાં કોણ બાજી મારી જાય છે। મહત્વપૂર્ણ છે કે 806 મતમાંથી 782 મતદારોએ મતદાન કર્યું હતું। મહત્વપૂર્ણ છે કે મહેસાણા ઊંઝા એપીએમસીની ચૂંટણી કે જે ખૂબ રસપ્રદ રહી, રસાકસી ભરી રહી હતી, જેમાં ખેડૂત વિભાગની જે મતગણતરી છે પૂર્ણ થઈ ગઈ। ખેડૂત વિભાગમાં દિનેશ પટેલ જૂથનો દબદબો જોવા મળ્યો હતો। દિનેશ પટેલ જૂથના 10 ઉમેદવારોનો ભવ્ય વિજય થયો છે અને ત્યારબાદ હવે વેપારી વિભાગની મતગણતરી છે કરવામાં આવી રહી છે। મેન્ડેટવાળા 2 અને 2 અપક્ષ ઉમેદવાર છે એ અત્યારે આગળ જોવા મળી રહ્યા છે। 16 સભ્યો વચ્ચે ચૂંટણી જંગમાં મતગણતરી છે એ થઈ રહી છે। તો સંવાદદાતા મનીષ મિસ્ત્રી આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે, મારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। મનીષ, જે રીતે ઊંઝા એપીએમસીની ચૂંટણી છે ખૂબ રસાકસી ભરી રહી છે, ખેડૂત વિભાગની મતગણતરી પૂર્ણ થઈ ગઈ, થોડી વાર પહેલા જ આપે પણ વાત કરી હતી કે દિનેશ પટેલનો દબદબો જોવા મળ્યો છે। હવે વેપારી વિભાગની જે મતગણતરી છે એના પર સૌની નજર છે, એમાં શું શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે? જી, વેપારી વિભાગમાં મતગણતરી શરૂ થઈ ગઈ છે। તેની અંદર મતગણતરી શરૂ થવાના અડધો કલાકમાં જ જે માહિતી બહાર આવી છે એની અંદર ભાજપના મેન્ડેટવાળા જે ઉમેદવારો છે એ પાછળ રહ્યા છે અને અપક્ષના જે મેન્ડેટ વગરના ઉમેદવારો છે એ આગળ વધી રહ્યા છે। અડધો કલાક બાદ જે માહિતી મળે છે એમાં 4 પૈકી 1 જે ભાજપના મેન્ડેટવાળો જે ઉમેદવાર છે એને મતમાં થોડો આગળ વધ્યો છે। ત્યારે ચોક્કસ કહી શકાય કે હજુ પણ વેપારીમાં જે રીતે ખેડૂત વિભાગમાં 10 ઉમેદવારો દિનેશભાઈની પેનલના જીતી ગયા છે, તે રીતે જે વેપારી પેનલ છે તેમાં પણ દિનેશભાઈના જે પેનલના જે ઉમેદવારો છે એ જીત મેળવે તેવી આશા વર્તાઈ રહી છે। એટલે કે લગભગ 14માંથી 12થી 13 ઉમેદવારો જે છે એ દિનેશભાઈ પટેલના જીતી શકે છે તેવી હાલમાં શક્યતાઓ વર્તાઈ રહી છે। સાંજ સુધી લગભગ આ પરિણામ સ્પષ્ટ થઈ જશે। મહદઅંશે જે ખેડૂત પેનલનું જે પરિણામ તો આવી ગયું છે એમાં દિનેશ પટેલનો દબદબો જળવાઈ રહ્યો છે, જીતી ગયા છે। વેપારી પેનલ પર હવે સૌની નજર છે કે તેમાં કેવું પરિણામ રહે છે। જો કે શરૂઆતમાં જ ભાજપના જે ઉમેદવારો છે બેન્ડેટવાળા તે પાછળ રહેતા દિનેશભાઈ તરફની જે શક્યતાઓ છે એ વધુ પ્રવર્તી રહી છે। 5 વાગ્યા સુધી આ તમામ પરિણામ જે સ્પષ્ટ થઈ જશે। જી બિલકુલ મનીષ, આભાર સંપર્ક માહિતી બદલ। તો 5 વાગ્યા સુધીમાં પરિણામ સ્પષ્ટ થઈ જશે, પરંતુ અત્યારે જે પ્રકારે મતગણતરી શરૂ કરવામાં આવી છે તેમાં ભાજપના મેન્ડેટવાળા ઉમેદવારો ક્યાંક પાછળ દેખાઈ રહ્યા છે, એટલે આમાં પણ દિનેશ પટેલ જૂથનો દબદબો છે એ રહી શકે છે, પરંતુ પરિણામની સ્પષ્ટતા છે એ 5 વાગ્યા સુધીમાં થઈ શકે છે।